સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, નિરાંત મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય. હમણાં લક્ષ્મીબા ભજન બોલ્યા એ કે સંતો સમરણ કરી લો, સવાસો સવાસ અવસર આવો નહીં મળે. એટલે ક્યાં અવસરની વાત કરી? લગ્નની, પ્રસંગની ક્યાં અવસરની વાત કરી? કે ભલે ચાર ખાણીની મલપા જીવની ઉત્પત્તિ થઈ, જમીનની મલપા કોઈ પણ વસ્તુ વાવો તો ઉગી, એની મલપા તે પરમાત્મા રહેલો છે. પછી જેને કાને મીંડા એને આવે ઈંડા, ઈંડેશ ખાણે એમાંય તે પરમાત્મા રહેલા છે. પછી સવેદ કહેતા પરસેવો, આપણા પરસેવામાં લે માકડ, મસર, ટોલા, આવી બધી વસ્તુ થાય તો એની માલપાએ પરમાત્મા રહેલા છે. પછી જેને કાન એને થાન, ઓળનો પછેડો વીટાણેલો છે જરાસુય ખાણે, એની માલપાએ પરમાત્મા છે. ચાર ખાણીની માલપા સર્જન પરમાત્માએ કર્યું, પણ કોઈ જગ્યા ખાલી નથી. પણ કયો અવસરની વાત કરી? કદાચ 1.5 લાખની 2 લાખની ભેંસ છે, અહીંયા ગમે એટલી ભેંસ હું ઊભી રાખીને બાંધશું કે ઊભી રાખશું તો કોઈ રામનું નામ લે કે સાંભળે એવું ખરું? આ અવસરની વાત કરી કે મનુષ્યનો દેહ છે, ભલે લૂલો, લંગડો, બાડો, બોબડો ગમે એવો મળ્યો, પણ મળ્યો તો મનુષ્યનો દેહ. એમાંથી જે બનવું છે એ બના, બાકી ઓલા એક કે માલી કોઈ વસ્તુ બના હે. એટલે આ અવસરની વાત કરી. દશરથ રાજાને ઘરે તે દીકરાનો જન્મ છે, તો રામના જન્મની વાત કરીએ નથી. એ તો આપણે એને એના માતાના વસન પ્રમાણે હાલ્યા અને સારું કાર્ય કર્યું એટલે આપણે એને રામ અને ભગવાન માની લીધા. ને કે વધામણી લઈને જાય છે દાસી, તો દશરથ રાજાને કહે જ છે કે કૌશલ્યામાં કે દીકરાનો જન્મ આપ્યો છે, તારે દશરથ રાજાએ કીધું કે આપણા ગુરુને બોલાવો, એનું નામ હું રાખું, તો કે રામ. ને કે વાત તો દીકરાની દીકરીની જ થાય. ત્યાં ભગવાનનો જન્મ કેવો કોઈ ઇતિહાસ બતાવતો નથી, પણ કાર્ય એવું કર્યું એટલે તરી ગયા. એમ આપણે જો એવું કાર્ય કરીએ તો આપણી આરતી ઉતરે. આ નજર સામેનો દાખલો, બજરંગદાસ બાપા બગદાણા હતા તો એક માવતરના દીકરા ને, પણ આરતી ઉતરે કે ના ઉતરે? એટલે જે કરવું એ મારા ભગવાન સમજીને કરવું. અને આપણે તો કરીએ જાય છે, પણ એમનામ આશ્રય કરીએ જાય છે, પણ જેમ સમજીને વસ્તુ બધી કરવી. અને આ મનુષ્ય દેહની માલપા સમજાય, બીજા ગમે એ ખાણીમાં આપણે હશું તો સમજાય એવું નથી. કેટલા વાર આવે, કેટલા તહેવાર આવે, આ ઋષિ મુનિએ કોઈ વસ્તુ ખોટી કાઢી નથી. આપણે મોળા કતર્યા, યાવ્રત રહ્યા, પછી ગોળ દાદાએ કીધું કે હાથમાં પાણી લઈજો, તો આપણે પાણી લીધું, જમણા હાથમાં ડાબો હાથ હેઠે રાખ્યો. કરે કોઈ જે પૂછ્યું? કોઈ આ કેદુનો રિવાજ આવ્યો. આ બધા વાંહે ભેદ છુપાણેલો છે મારા ભગવાન. પછી તિલક શું કામ કરવું? એ કઈ મોજ શોખની આ કોઈ વસ્તુ નથી, પણ બે એક વાંહે ભેદ છુપાણેલો છે. પણ સદગુરુના શરણે જાય તો ભેદ બધો ઉકલે. આ માગશીર મહિનો આવ્યો, 12 મહિના છે ને, એમાં માગશીર મહિનો આવ્યો તો આપણે શું કહીએ છીએ? વાંજ્યો મહિનો કહીએ ને, કે બીજું કાંઈ? અને શ્રાવણ આવ્યો હોય તો જોઈ લો. ગીતાજીની માલપા કૃષ્ણ ભગવાને એમ કીધું કે હે અર્જુન, માગશરી માસ છે હું છું. ગીતાની માલપા કૃષ્ણ ભગવાન કહે છે ઉત્તમમાં ઉત્તમ મહિનો હોય તો માગશરી માસ. અને શ્રાવણ મહિનો છે અને ઉત્તમનું વર્ણન નથી કર્યું, જોઈ લો. પણ આપણે માની ગયા એમ કોઈ પણ તમે તહેવાર લ્યો તો એની વાંહે ભેદ છુપાણેલો છે. આ 14 તારીખ, આ 2 દી કેડી જ આવશે ને, ઉત્તરાયણ ખીહર કહેવાય ને, તેના 3 નામ આપ્યા. બીજા બધા પરબના એક નામ આપ્યા. દિવાળી તો એક, હોળી તો એક, ગમે એ તહેવાર તમે જોઈજો એક નામ આપ્યું. નાના આપણે ઉપરલી કેટલી ઉત્તરાયણ ગઈ છે, તારે વિચાર કર્યો કે આના કેમ 3 નામ આપ્યા? અને હમણાં તમે શિવ ભગવાનનું ભજન બોલ્યા, એમાં કેટલાય ભગવાનના આપણે નામ લીધા ને કે ન લીધા? તો તમારા કેટલા નામ કારે વિચાર કર્યો? હે ભગવાનના તમે એમ કહો ઘરી તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી? હવે તમારા એટલા નામ છે, મારે કે નામે તમને બોલાવવા? કર્યો કાર્ય વિચાર કે ન તમારા એટલા નામ હોય?
હે એમ આશરે નહીં હો ભગવાન, હકીકત તમારે કહેવાનું કે તમારા નામ વધુ હશે કે એક જ હશે? હે શું કહો છો? એક નામે બોલે ને બધા કે નોખા પણ એમ નહીં, પણ નોખા નોખા નામે બોલાવે તો કાંઈ આપવું? તો પણ તમારી બા પાસે તમે ઉભા રહ્યા તો દીકરી આય, મારા 1000 નામ જ છે ને. ભત્રીજા પાસે ઉભા રહ્યા તો કે કાકી આય, કોક કે માસી આય, કોક કે ફઈ આય. ઠેઠલી ઠેઠ સુધી જેની સામે તમે ઉભા રહ્યા એટલા નામ તમારા છે કે? જે ભૂમિકામાંથી તમે ઉભા રહ્યા, પતિ સામે ઉભા રહ્યા તો પત્ની કીધી જોઈ લો, દીકરા સામે ઉભા રહ્યા તો મમ્મી કીધી, એને દીકરાની સામે ઉભા રહ્યા તો બા કીધા, મોટા બા કીધા કે ગઢા બા કીધા. તમે જોઈ લો, જેટલા ભગવાનના નામ છે એટલા જ આપણા નામ છે. એટલે વિચારી વિચારીને હાલવું. પણ આપણે તો કોકનું સિંજી કે આના આમ છે, આપણું આપણે જોતા નથી, પણ પોતાનું જોતા શીખો. અને નો નામ હોય તો મને ના પાડો, હે ને? જેટલી શાસ્ત્રોમાં છે એટલું પુરાણમાં છે, પુરાણમાં છે એટલું વેદમાં છે, વેદમાં છે એટલું આખી સૃષ્ટિમાં છે, અને સૃષ્ટિની માલપા જેટલી વસ્તુ છે એટલી મારા નાથે તનની માલપા પણ છે. એક જરી કે આગા પાછું નથી. પણ જેમ જેમ તમારે મારે સમજવું પડે. જો ઉત્તરાયણ આવે તો 3 નામ આપ્યા, કોઈ ખીહર કીધી ને, કોઈ મકર સંક્રાંતિ કીધી, અને કોઈ શું કીધું? ઉત્તરાયણ કીધી છે ને, 3 નામ. તો એ 3 નામ આપ્યા. પછી દોરો લેવાનો કીધો, દોરો લીધો આપણે, દોરાને માંઝો પવરાવવાનો કીધો, અને પતંગ લેવાની કીધી. કેટલી આપણે સકાવતા જોઈ, તમે તો નહીં સકાવી હોય, પણ અમે તો કેટલી સકાવી નાખી. પણ એ એમનેમ ઋષિ મુનિઓએ પરબ નથી બનાવ્યું, એની વાંહે ભેદ છુપાણેલો છે. એ 3 વસ્તુ લેવાની કીધી. તો કઈ પહેલી લેવાની કીધી? દોર લેવાનો કીધો. એટલે મહાપુરુષોએ કીધું, સત્સંગ રૂપીય મનુષ્ય અવતાર મળ્યો તો દોર પકડી લો. કયો દોર પકડવાનો કીધો? સત્સંગ રૂપી દોર પકડી લો. પછી કદાચ કાસો દોરો હોય અને પતંગ સકાવી, બરાબર ને, અને કપાઈ ગઈ તો પતંગ આકાશમાં જતી રહે કે પૃથ્વી માથે પડે? પૃથ્વી માથે પડે ને. એટલે મહાપુરુષનું કહેવું એવું છે કે દોર તે પકડ્યો તો ભલે પકડ્યો, પણ છેલ્લા સવા સુધી કપાવવો ન જોવે, ને કે સોરાછી મોક્ષ ગતિ નથી. છેલ્લે સવાસે પરમાત્માનું નામ યાદ આવી જવું જોવે. આવી ભક્તિ કરવાની તમારે જ મારે. આ દોર કપાવવો જોવે નહીં. આ વાત કરી. એટલે કીધું કે દોર તું ભલે લે, પણ એને માંઝો પવરાય, પાકો કર. માંઝો પવરાવવાનું કીધું. પવરાવે છે ને બધા કે ભાઈ મારે દોર લઈને, આપણા જોવો બાળકો કહે છે કે ભાઈ દોરી હારી લઈને મને માંઝો પવરાવી જો. પણ માંઝો શું કામ પવરાવો? કે દોર કપાવો જો. એની પતંગ ભલે ગમે એટલી શકે, 100 વર્ષ શકે, 200 વર્ષ શકે કે 25 વર્ષ શકે, પણ દોર કપાવો જોવે નહીં. એટલે કયો માંઝો પકડવાનો? જ્ઞાન રૂપી માંઝો પકડવો. ગમે એના સત્સંગમાં બેઠા હોય, કોઈ પણ સત્સંગ કરતા હોય, આપણને સંશય હોય તો પૂછી લેવો કે આ શબ્દ હું કહેવા માગે. એટલે જ્ઞાન રૂપી માંઝો પાવો. આપણને ખબર હોવી જોવે કે આપણે આમ કરવું તો જ મારો ઉદ્ધાર. આવો માંઝો પવરાવી દેવાનો. એટલે પતંગ ગમે એટલી શકે પણ કપાય નહીં. મહાભારતની માલિકા ભીષ્મ પિતામાં જ્ઞાની હતા, અને એની પાસે ઈચ્છા અમૃત હતો. જ્યારે દેહ છોડવો હોય ત્યારે છોડીએ કે આવા મહાન જ્ઞાની હતા, અને ગંગાના પુત્ર હતા. જેવા તેમ હતા નહીં. પણ દ્રૌપદી, 5 પાંડવો આ બધા સત્યવાદી હતા. પણ જ્યારે દ્રૌપદીના શિર લૂંટાતા હતા એ વખતે આમ સભા ખસોખસ ભરેલી હતી. એક તલનો દાણો સાટો તો નીચે પડે એવું હતું નહીં. આવી સભા ભરેલી હતી. એટલે એ વખતે દ્રૌપદીને જ્યારે સભામાં ઊભા મૂકે, એટલે દ્રૌપદી એમ કહે છે કે હું 4 મંગળ વર્તી મારા પતિ હારી. એટલે અમારા બહેનોમાં 36 કળા છે અને ભાઈઓમાં 32 કળા છે. તો 36 કળા મારા પિયુના શરણે જતી રહી, મારી પાસે કાંઈ રહ્યું. બસ આ ન્યાય માગતા હતા, બીજું કાંઈ કહેતા. એ વખતે 5 પાંડવો, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, આવા બધા મહાન મહાન સતવાદી અને બધા બેઠેલા હતા. પણ કોઈ એને જવાબ આપ્યો નહીં. પણ એનું કારણ છે
કે જ્યારે આગળ એની મહેલ બનાવેલો અને એ વખતે દુર્યોધન ત્યાં ગયેલા એટલે મહેલની માલપા એવો કંડાર થયેલો કે આમ જ્યાં પાણી હોય ત્યાં બગીચો લાગે ને બગીચો હોય ત્યાં પાણી લાગે. આવો કૃષ્ણ ભગવાને જ્યારે એને આ અયોધ્યામાં લ્યો જ્યારે એને હસ્તિનાપુરમાં જ્યારે એને વિદાય આપી કે હસ્તિનાપુરમાં તમારું નથી ને જ્યારે ગુપ્ત રહેવાનું કીધું તારી જંગલની માલપા ગયા એ વખતે આ મહેલ બનાવેલો કૃષ્ણ ભગવાને એને બનાવી આપેલો ને અમારે એ વખતે દુર્યોધન કંઈક ભૂલા પીડ્યા અને ત્યાં જય છેડ્યા એ વખતે દ્રૌપદી આ બધું બતાવે છે એનું બતાવે છે. એમાં જ્યારે બગીચા જેવું પહેલાં પાણી જેવું આવ્યું એટલે એની પાંભડી આમ ઊંચી લીધી અને હાલી ગયા એટલે પાણી ત્યાં હતું નહીં. પણ જ્યાં બગીચા જેવું આવ્યું ત્યારે કે અહીંયા તો બગીચો અહીંયા પાણી થોડું હોય ત્યાં પાંભડી ઊંચી ન લીધી એટલે પીડ્યા. એટલે કીધું કે આંધળીના આંધળા જ હોય ને નકર એની મા આંધળા નહોતા પિતા આંધળા હતા પણ પતિવ્રતા ના રહેતા કે મારા પતિ સૃષ્ટિ જોઈ નથી શકતા તો મારથી સૃષ્ટિ જોવાય કોણ કે ગાંધારી મારથી જોવાય ને આવી પતિવ્રતા હતા. તે એ વખતે મેણું માર્યું એનો બદલો લેવા હારું તેને પાંડ્યુઓને જુગારમાં રમાડ્યા અને દ્રૌપદીને દાવમાં મૂક્યા મામા શકુની એવા પાહા નાખ્યા કે છેલ્લે સત્યવાદી હતા. બધું કાર્ય પાસે પાંડવોએ દ્રૌપદી માતા કુંતાઈ કૃષ્ણ ભગવાનને પૂછામર કર્યું નથી. આ એક જ વસ્તુ પરમાત્માને પૂછ્યા વિના કાર્ય કર્યું તો પોતાની પત્નીને દાવમાં મૂકવી પડી. જોઈ લો. એટલે જેમ જેમ પરિવર્તન થતું જાય એમ નામ ફરતા જાય. આપણે જવો અત્યારે કોઈક એમ કે અમે મેસમાં રમીએ છીએ, કોઈ કે શેર બજાર રમીએ છીએ, આ બધા નામ ફર્યા પણ મૂળ તો એક જ છે, જુગારનો જ છે, નામ ફર્યા. તે એ વખતે દાવમાં મૂક્યા દ્રૌપદીને બોલ્યો એને લેવાનું, તે દાવમાં હારી ગયા એટલે દુશાસન પાસે શીર લૂંટાવે છે. એ વખતે શીર લૂંટાવે અને દ્રૌપદી આ પાંચાલી પૂછે છે કે ભગવાન કે હા ને આ બધાને કહે છે કે આ સારે 36 કળા મારા પતિને શિરે જતું રહ્યું, મારી પાસે કાંઈ રહ્યું છે, પણ કોઈ જવાબ આપતા નથી. પછી કહે છે કે ભીષ્મ પિતામાં તમે આવા મહાન બેઠા છો ને મને વડીલ થઈને અને આ એક દીકરીને જવાબ નથી આપતા. ત્યારે ભીષ્મ પિતામાં શારીક પર જોઈને હેઠું જોઈ ગયા એટલે દ્રૌપદીને વર્તી ગયા કે આમાંલી કોઈ મને જવાબ દે એવું નથી. એ વખતે કહે છે કે હે દ્વારિકાના ધણી, આપણું શાસ્ત્ર એમ કહે છે તો જુઓ એની વાંહે ભેદ છુપાણો. હવે દ્વારિકાના ધણી કીધું એટલે ઘણા સંતો એમ કે એના આ દેહની માલપા પરમાત્મા છે જ એક ઘાટની માલપા. પહેલાં આપણે વાત કરીને ચારે ખાણીમાં કોઈ વસ્તુ એવી નથી કે એની માલપા પરમાત્માનો વાસો નથી. તો કે એના દેહ માલી પરમાત્મા દ્વારિકા ગયા. હવે આમાલી દ્વારિકા ગયા હોય તો આને ક્યાં લઈ જવું પડે? વિચારો. જવો કથાઓ વાસે પણ ભેદ ખોલતા નથી. એ કે વખતે પોકાર કર્યો તે દ્રૌપદીની પાસે જ પરમાત્માના દેહમાં હતા ને એટલે દ્વારિકા ગયા. અને પછી બીજો પોકાર એવો કર્યો કે દ્વારિકાથી હું ત્યાં મને હાથ કરે છે દ્રૌપદી એટલે વાર લાગશે એટલે ગરુડ લેવા ગયા કે હે ગરુડ ગામી બીજો અવતાર આવો, બીજો ઉસાર આવો કર્યો કે દ્રૌપદી. એટલે ભગવાન કે દ્વારકાથી પાછા વિષ્ણુ પાસે ગરુડ લેવા ગયા એટલે વાર લાગી. તે કે વાર લાગી એટલે પાછા દ્રૌપદીને એમ થયું કે આ મારા શિર ખેંચાઈ જાય એટલે કીધું કે હે અંતર્યામી, તો કે શિર લૂંટાતા બેન છે. જો હવે આનો વળાંક ક્યાં આવ્યો? ચાલુ ક્યાં ગયું ને વળાંક ક્યાં આવ્યો? વિશાલ પોતાનામાં આવ્યો કે બહાર ગયો? તો આપણે ક્યાં ગોતવા જાય? ચાલી મળશે. જોઈ લો તમે. એ વખતે શિર લૂંટાતા બેન છે. ગંગા સતી કહે છે કે 21,600 કાળ. હા, તો આપણે આજ અહીંયા બેઠા છે, આજનો દિવસ ગયો, આપણું કાંઈ લઈને ગયું? આપણી પાસે શું છે લઈને જાય ભગવાન? હા, એક દિવસની આયુષ લઈને આજનો દિવસ જાય છે. 21,600 કાળ. પહેલી મેં તમને વાત કરી. જોઈ લો. જ્યાં સુધી ભગવાનના ભજનમાં નિવન જેટલા સવાસા જાય છે કાળના મુખમાં જાય છે. અને કોઈ ખોટી કરીને ભજન કરવા જેવું નથી. રાંધતા, કપડાં ધોતા, પોતા મારતા, પણ આપણી દૃષ્ટિ પરમાત્મા સામે હોવી
કોઈ જરૂર નથી કે ધંધો ખોટી કરીને આપણે ભજન કરવું પડે એવું. આ રીતનું ભજન છે. તે એ વખતે શિર લૂંટાતા બંધ થઈ ગયા, એમ આપણા સવાસાય લૂંટાતા બંધ થઈ જાય. અને ગંગા સતી 21,600 કાળની વાત કરી, અને એની જ વાત છે આ દ્રૌપદીના શિર, આ સવાસાની જ વાત છે. એટલે ભીષ્મ એ વખતે કૃષ્ણ ભગવાને પછી કીધું કે બેન તું રોમાં સાની રહી જા, ભલે તને અહીંયા જવાબ ન મળ્યો, પણ એક ને કુરુક્ષેત્રના મેદાનની મલપા જો ભેગા કરી અને મારો તો જ હું તારો ભાઈ. કોણ કહે છે? કૃષ્ણ ભગવાન કે એક ને કુરુક્ષેત્રના મેદાનની મલપા ભેગા કરું. ગીતાજીના પહેલા જ જેની મલપા વાત કરી કે ધૃતરાષ્ટ્ર પૂછે છે કે હે સંજય, કુરુક્ષેત્ર તથા ધર્મક્ષેત્રના મેદાનની મલપા મારા પુત્રો તથા પાંડુના પુત્રો શું કરી રહ્યા? કહે છે ને આ બે ક્ષેત્રની વાત કરી. તો કોઈ પણને પૂછો કે કુરુક્ષેત્ર ક્યાં આવ્યું, તો કોઈક હરિયાણામાં છીંધે, કોઈક દિલ્હી વટીને છીંધે જાય. કુરુક્ષેત્ર ક્યાં આવ્યું તમને ખબર હોય તો મને કહો. નહીં, આ બધા બહાર છીંધે, પણ કુરુક્ષેત્ર કહેતા 4 ખાણીની માલપા ફરતા ફરતા કર્મ ભોગવતા ભોગવતા પૂન જ્યારે મોખર આવ્યું ત્યારે તમને મને કર્મને લીધે દેહ મળ્યો. એને લીધે એમને મળ્યો નથી. જેવું જેનું કર્મ હતું એવું રૂપ પ્રમાણે એવું મળ્યું. કોઈ લૂલું, કોઈ લંગડું, કોઈ બાડું, કોઈ બહુ રૂપાળું, પણ હેને લીધે? કર્મને લીધે. કોઈ રોડપતિ, કોઈ કરોડપતિ, પણ કર્મને લીધે. આ તમને મને આ કુરુક્ષેત્ર મળ્યું. પણ કોઈ પણ સંતના શરણે જાય તો આ ધર્મક્ષેત્ર બની જાય. ત્યાં સુધી ધર્મક્ષેત્ર બને, કર્મક્ષેત્ર જ બને, અને કર્મ જ કરીએ જાય, સારું મોડું. પણ કર્મથી સારું મોડું કર્મ કરો તો ઉષા નીસો અવતાર મળે, પણ મોક્ષ ગતિ મળે નહીં. એટલે ગીતાજીની માલપા કીધું અર્જુન નિષ્કામ કર્મ તું કરે. આ વાત કરી, નિષ્કામ કર્મ કરવાનું કીધું. પણ કોઈ સંતનું શરણું મળી ગયું હોય તો નિષ્કામ કર્મ કઈ રીતનું છે એ આપણને સમજાય, નકર સમજાય એવું નથી. બાકી દાન કરે તમે એમ કહો મોક્ષ ગતિ પ્રાપ્ત થાય, તો પૃથ્વી માથે કરણ જેવું કોઈ દાન નહોતું કર્યું, છેલ્લા સવા સુધી કર્યું, તો એ બિલખાની માલપા જવું પાછું આવવું પડ્યું કે ન આવવું પડ્યું. અને છેલ્લે સંતનું શરણું લીધું તારે મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ. એટલે મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી હોય તો કોઈ પણ સંતનું શરણું લેવું પડશે, તમારે કે મારે. તો એ વખતે કુરુક્ષેત્રના મેદાનની માલપા બધાને ભેગા કર્યા, અને એક પછી એકને હારી લડવાનું થાય છે. ત્યારે ભીષ્મ પિતામાની સામે અર્જુન લડે છે, અને કૃષ્ણ ભગવાન એ વખતે આંગળી સીધી સીધે રવાડે રવાડે બાણ મારે છે. અને 6 મહિના સુધી બાણની પથારી માથે ભીષ્મ પિતામાં કૂવે છે. એ તો તમે સાંભળ્યું ને, અને ફોટા પણ જોયા છે. જોયા 6 મહિના સુધી. નકર ઈચ્છા મરુદ હતું. અર્જુન જ્યાં ભાથે હાથ લઈ જાય ત્યાં દેહ છોડી દે એવી શક્તિ તો એની પાસે, એવું વરદાન હતું, પણ એ કેમ કાયમ ન આવ્યું? તમારે મારે વિચારવું. પણ ઈચ્છા મરુદ હતું, પણ મન એનું ક્યાં હતું? હસ્તિનાપુરમાં. કે મારે હસ્તિનાપુરનું શું થશે? વ્યવસ્થિત રહે તારે હું દેહ છોડું. એમ તમારે મારે છેલ્લે સવાસે સત્સંગ કરીએ છીએ, પણ આ પતંગનો દોર કપાઈ જાય અને આ વૈભવમાં થાય કે આપણું મન લાગશે તો જોઈ લો. નકર ગંગાના પુત્ર, અને આપણે તો ગંગાના પુત્ર નથી. અને ઘણા એમ કે 4 ધામમાં જઈ ગંગાજીમાં નાહી તો આપણે પવિત્ર થઈ જાય. તો ભીષ્મ પિતામાં તો ગંગાના જ દીકરા હતા, એનું કર્મ નહીં કપાણું હોય. પણ એટલે મહાપુરુષે કીધું કાશી વરાશી કરતો ફરે કાયામાં વસી રહ્યો કાળ. 4 ધામમાં ગયા હતા તમે, મેં ઢોકળું ધોયું પારક વિનાના ભારે. હું ધોઈને આવ્યા, આ દાગીનો નથી બગડ્યો, પણ ધોયો એને
આ દાગીનો બગડ્યો નથી. અને મહાપુરુષે આને ગાઢની કોઠી કીધી. કદાચ આમ વિજ્ઞાની કે ગમે એવું કેમિકલ બનાવ્યું, ગમે એવો હાબુ બનાવ્યો, એનાથી તમે નાહ્યો પણ આગા જઈને પરસેવો વળશે ને આમ કરશો ને તો ગારો જ ઉછળે છે કે બીજું કાંઈ. બગડ્યું છે દાગીનાની માલપા મન, અને મનને ધોવો કોઈ સંતને શરણે થઈ. બાકી ન્યા એ ગંગામાં મન ધોવાતું નથી. અને જો ધોવાતું હોય તો ભીષ્મ પિતામાં 6 મહિના બાણની પથારી માટે ન હોય. દેખીતાનો દાખલો. એ વખતે બાણ માર્યા અને માથું લટકી ગયું તો દુર્યોધન હોનાના તૈક્યા લઈને દોડ્યા. ત્યારે એ વખતે આમાં માત કર્યું, મારે હવે તમારા તૈક્યા જોતા, તમારું ખાધું ને તમારા પક્ષમાં રહ્યો તો આ મારી દિશા આવી એટલે બેહવા ઉઠવામાં મારા ભગવાન ધ્યાન રાખજો. કોની હારી બેહવું ને કોની હારી ન બેહવું. ને તમને એમ થાય કે આ બેન વાત કરે છે ને કે એમાં મને શું વાંધો હોંકારો દેવામાં, પણ એના કર્મના અધિકારી તમે બનજો. જોઈ લો તમે, બહુ વિચારવા. એટલે કોની હારી બેહવું કોની હારી નહીં. એટલે ગંગા સતી કહેશે પાનબાઈને ઉપદેશ આપીને કે સંગત્યું કરો તો પાનબાઈ એવાની કરજો, ઉતારે તમને ભવ બુડાડે એની સંગત કોઈ જ કરવી નહીં. એક એક ભજનમાં કોઈ સાખીમાં વાહે ભેદ પડેલો છે, પણ જેમ જેમ કોઈ આપણને સમજાવતું નથી. આપણે શું કે કાંઈ રાખતા નથી. ગાય નાખ્યો, સાંભળી નાખ્યો, કઈ નાખ્યો, પણ રાખ્યો નહીં. શેરડી છે, શીસોડા હોપટ આપણે કાઢી, રસ નીકળી ગયો, તત્વ તો નીકળી ગયું, એટલે પાછું સોતા નીકળે કે બીજું કાંઈ. પછી સોતા પાછા લાવીને એમાં રસ પૂરો લ્યો, પૂરાય. ત્યારે આપણો ભજનમાં આવું છે. ગાય નાખ્યું, સાંભળી નાખ્યું, કઈ નાખ્યું, રાખ્યું નહીં કાંઈ. કોઈ પણ શબ્દ સત્સંગ ભલે આખો એનો રહે, પણ એક એક શબ્દ આપણને દુઃખ કરે એવો હોય અને તો એ પકડી લેવો એટલે અમારી સુખ પ્રગટ થાય. તે વખતે ના પાડી. એ વખતે અર્જુન સામે આંગળી સીધી, ને અર્જુને બાણ માર્યા તો એના તો દુશ્મન ને, પણ છતાં ન્યા આંગળી સીધી એને ખબર પડી ગઈ કે આ પરમાત્મા હારી રેલા છે એટલે ન્યા કાંઈક જાણવા જેવું છે. ન્યા આંગળી સીધી એટલે અર્જુને 3 બાણ મારી અને ઓશીકું કરી દીધું. અને એ વખતે આમ હાથ કર્યો અર્જુન સામે એટલે દુર્યોધન હોનાની ઝારીમાં પાણી લઈને આવ્યા તો ના પાડી દીધી, મારે તમારું પાણી પીવું અત્યારે પીધું એટલે જ આ મારી દિશા કહેશે, મારે પીવું હવે નથી. અર્જુન સામે આંગળી સીધી. તો એ વખતે મહાભારતમાં કહેશે કે અર્જુન ગોઠણ ભર્યા થઈને પાતાળમાં બાણ માર્યો અને પતાળ ગંગા પ્રગટ કરી. તો એ વખતે ત્યાં પાઇપલાઇન ગોઠવી. જેવો બધી ભેદ પડેલો છે. ત્યાં ગંગાને કાંઠે એનો પથારી કરી હતી કુરુક્ષેત્રના મેદાનની વાલપાથી. પણ કયું જ્ઞાન પાયું? જ્ઞાન ગંગા પાય. એ વખતે 5 પાંડવો દ્રૌપદી ત્યાં આવ્યા અને સત્સંગ કરે છે. સત્સંગ કરતાં કરતાં 6 મહિના સુધી સત્સંગ કર્યો. અને જ્યારે ઉત્તરાયણને આગલે દિવસે સત્સંગ આમનામ ચાલુ હતો, એ વખતે એક અતિથિ માગવા આવ્યા અને સત્સંગ ચાલુ હતો એટલે દ્રૌપદી ઊભા થઈને દેવાઈ ગયા. એ વખતે ધર્મરાજાએ કીધું કે દ્રૌપદી તો કે અતિથિને કહી દો કાલ લેવા આવે, આજ આપણે સત્સંગ ચાલુ છે. એટલે ભીમ ઊભા થઈને ઘંટ વગાડ્યું. ધર્મરાજાએ કીધું ભીમ કે એ ઘંટ તો આપણે રાજ કાંઈક જીતીને આવ્યા હોય તો વગાડાય, નકરી વગાડાય નહીં. તો કે મોટા ભાઈ રાજથી વિશે તો આપણે જીતી ગયા. તો કે હું જીતી ગયા? તો કે તમે હમણાં દ્રૌપદીને પાંચાલીને ન કીધું કે અતિથિને કહી દો કાલ લોટ દીજો, હવે 24 કલાક તો આપણે સહી. કાળને જીત્યો. સમજાણું તમને? કોને જીત્યો? એટલે કે મેં ઘંટ વગાડ્યો. જોવા જ્ઞાન પ્રગટ. ભીમ જડ બુદ્ધિ ના હતા તો એ થઈ ગયા. તો કે બરાબર છે તારી વાત, તો ત્યાં વગાડ્યો બરોબર. એ વખતે ભીષ્મ પિતામાં એને પાછું જ્ઞાન પ્રગટ થયું. જે કર્મ હતું એ બળી ગયું અને જ્ઞાન પ્રગટ થયું. એ વખતે સત્સંગ કરે છે કે કોઈ પણ આપણો ક્ષત્રિયનો ધર્મ કેવો હોય. ત્યારે ધર્મરાજાએ પૂછ્યું કે કેવો હોય? કે કોઈ પણ બેન દીકરીની ઇજ્જત જાતી હોય, કોઈ ગા વાસરું કે એવું કાંઈ કપાતું હોય, કે કોઈ એવો અત્યાચાર થતો હોય તો આપણો પ્રાણ ભલે દઈ દેવો પડે પણ આપણે એને બસાવવું પડે, તો આપણે ક્ષત્રિય કહેવાય એમ. એટલે એ વખતે દ્રૌપદીને હસવું હોય ત્યાં ભીષ્મ પિતામાં એ વાત બંધ કરી દીધી. ત્યારે ધર્મરાજા બોલ્યા કે એ છોકરો કહેવાય, પિતાશ્રી તમે સત્સંગ ચાલુ રાખો. તો કે નહીં, કારી જીવનમાં કોઈ હસ્યું ન હોય અને હસે તો એને ભેદ પડેલો હોય એને પૂછી લેવાનું, અને રડ્યું ન હોય ને રડે તોય પૂછી લેવાનું, કાંઈક એમાં જાણવા જેવું
હોય. એટલે કે પાંચાલી તો કે હા કે બેટા અહીંયા આવે અને હું તું હસીશ હોય મને કહેતો કે ભીષ્મ પિતા મને ખાલી અમથું હસવા આવ્યું તો કે નહીં આજ તું ન કહેતો તને ભીષ્મ પ્રતિજ્ઞા છે. એટલે એ વખતે કીધું એ કે એક સમય એવો હતો કે તલનો દાણો છાંટે તો એક તલનો દાણો નીચે ન પડે એટલી સભા બધી ભરેલી હતી અને એક અબળા ઊભી બે બાંગું નાખતી હતી મને બસાવો તો એ વખતે કોઈ ક્ષત્રિય નહીં હોય. જોઈ લો તમે આ ઘા ક્યાં આવ્યો? ઘરે જ આવ્યો કે મેં તમને ગમે ત્યારે તમે મને એક ગાળ દીધી અને મેં તમને 2 ઠપકારી તો હાટો વળી ગયો પણ મારું મોઢું કેટલી વાર બગડ્યું? 2 વાર. અને મૌન થઈ ગયો તો અને તમારે આખી જિંદગી બીવું પડે ને જ્યાં હામો મળો ત્યાં તમારે બીવું પડે. આ મને કાંઈક કહે જાહેરમાં મને કાંઈક કહે. જોઈ લો એટલે એવું નહીં માની લેતા કે મેં આને કહી દીધું એટલે હું આબાદ બની ગયા. આબાદ કોઈ દેની મનો અબાદ બનશો. જવો ઘા ઘરી આવ્યો કેટલા વર્ષે કારે તો કે દીકરી તારી વાત સાચી છે પણ એ વખતે દુર્યોધને એના પિતાની પાસે રાજ હતું ધૃતરાષ્ટ્ર પાસે અને ધૃતરાષ્ટ્રને એવું કીધું કે કાલ સવારે આપણી સભાની માલપા કોઈ પણ બને તો એને ન્યાય આપવો ખરો ન્યાય આપવો નહીં. અમને બંધીવાન બનાવ્યા હતા તો કે ભીષ્મ પિતામાં તમને બંધીવાન બનાવ્યા હતા પણ ઊભું થઈ જવાની અને હાલતું થવાની કોઈ ના પાડી હતી? જોઈ કોઈ પણ મોડું કામ મારી જેવો કરતો હોય કદાચ અને તમે મને એકવાર કહો કે ભાઈ એ ન કરાય એમાં પાપ લાગશે છતાં હું ન હારું તો તમારે અહીંયા જોવા ન ઊભું રહેવું હોય મેદાન છોડી દેવું પડે ને મારા કર્મના અધિકારી તમે બનો ને. દ્રૌપદી કહે છે ભીષ્મ પિતામાં મેદાન છોડવાની ના પાડી નહોતી તમારે મેદાન છોડી દેવું જોવે ને. અને એ વખતે જ્યારે એનો દેહ છૂટ્યો કોનો? ભીષ્મ પિતામાંનો જ્ઞાન પ્રગટ થઈ ગયું અને એ વખતે દેહ છોડ્યો આત્મભાવ થઈ ગયો અને દેહ છોડ્યો એની આ ઉત્તરાયણ આવી છે 14 તારીખે. આ તેદુની 14 તારીખ આવે બીજા બધા તહેવાર આગા પાછા થાય. મન છે આપણું એના દેવ સૂર્ય છે ચંદ્ર છે. મન જો એ છેલ્લે સવાસે બુદ્ધિમાં જતું રહ્યું તો મકર સંક્રાંતિ. મન ક્યાં જતું રહ્યું? ચંદ્રમાં. તો મકર સંક્રાંતિ. અને મન છે આત્મભાવમાં બુદ્ધિ જો આત્મભાવમાં જતી રહી તો સૂર્ય કયો થયો? ઓત્રાદિક. આત્મભાવ થતો ગયો તો ઓત્રાદિક સૂર્ય થયો તો મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ. પણ છેલ્લે સવાસે દેહ હું દેહ મારો ને કાં વૈભવમાં ત્યાં વળી ગયા તો 100 વર્ષ જીવ્યા પણ કળ ઉતરી 100 વર્ષ સત્સંગ કર્યો પણ કળ ઉતરી કળ તો આ વાત છે. કળ ઉતરી બહુ વિચારો. એટલે જે ગાવું સાંભળવું એનું મનનો મંથન કરવું. શબ્દ હું કહેવા માગે, ભજન હું કહેવા માગે, વાણી હું કહેવા માગે અને બને ક્યાં સુધી ગુરુ મુખ જ વાણી બોલવું. આપ જોડ્યું કોઈ દે બોલવું નહીં. ગમે કીર્તન બોલો, ભજન બોલો. મીરાબાઈ છે, નિરલબાઈ છે, નરસિંહ મહેતા છે. મીરાબાઈને જ્યારે ગુરુ નહોતા મળ્યા એ પહેલાંના ભજન છે એ બધા આપ જોડિયા જ છે પણ ગુરુમુખ વાણી પછી એની ચાલુ કરી. નરસિંહ મહેતાનું એવું છે. નિરલબાઈના ઠેઠ સુધી ગુરુમુખ વાણી. નકર મીરાબાઈ અને આ નિરલબાઈ 2 હગી બહેનો છે. એકે મેવાડ ગંજાવ્યું ને એકે મારવાડ ગંજાવ્યું જોઈ લો. અને આપણે 3 ફૂટ જગ્યાએ આપણી હોય ત્યાં મને બતાવો છે. નકર 3 ફૂટ જ જગ્યા આપણે જોઈ પણ તોય ક્યાંય આપણી થતી નથી. જુનાગઢ કોનું? તો કે નરસિંહ મહેતાનું. આ ફલાણું મેવાડ કોની? તો કે મીરાની. મારવાડ કોની? તો કે નિરલબાઈની. તમે જોઈ લો. નકર આપણી જેવા જ હતા. એટલે બહુ વિચારવા જેવું છે ભગવાન. કોઈ વસ્તુ ખોટી છે નહીં પણ જેમ જેમ સમજવું. અને તોરલે કે 3 નર તારિયા 66 સધીર જેસલ જગનો સોરઠાને પલમાં કીધો પીર. કીધો ને પીર. પછી રૂપાદેવી નકામો માલ દે અને તાર્યા ને પછી લાખો નકામો તો લોહીણી પણ આરતી ઉતારાયું.
માતા અનસોયા જવો. અમારા એટલા બધા નામ નથી, એટલા બધા તમારા નામ છે. છે કે નહીં? એટલી સત્યો દેવીઓ બધા થઈ ગયા. 33 કરોડ દેવની વાત કરીએ, પણ 4 દેવ મોટામાં મોટા. એ ક્યાં દેવ તમને ખબર? 33 કરોડ દેવની તો આપણે વાતો કરીએ ને. હમણાં આરતી તમે હમણાં બોલ્યા એમાં 33 કરોડ દેવની જ બધી વર્ણન કર્યું, પણ મોટા મોટા 4 દેવ રહી ગયા. હા, હકીકત મેં કાન દઈને સાંભળી. માત પિતા, હા, अपने अपने मात पिता, માતા, પછી પિતા, પછી ગુરુ અને અતિથિ. આ 4 દેવ. આ જગત માં આપણી ન હોત તો આપણા જગત જોવે અને 33 કરોડની ઓળખાણ કોણ કરાવે? બહુ વિચારવા જેવું છે. તમે ગમે ત્યાં જાશો, ગમે એ મંદિરે જાશો, એ મંદિરો છે એ ઋષિમુનિએ ખોટા નથી બનાવ્યા, પગથિયા છે અહીં પોગવા માટેના. પણ એક કે મૂર્તિ તમને એમ નહીં કે કઈ બસ તમે ચૂકી ગયા, કારે ખાધો, કારે પીધું, હું કર્યું, કારે પૂછશે. પણ 80 વર્ષના 90 વર્ષના ડોહી બેઠા છે અને આમ બધે ફરીને આવીશું. છોકરા આમ કહે કે મારી મમ્મી આવી, કે મારા બાપા આવ્યા, ત્યારે ડોસી આમ ડગડગતી ડાઘ દે છે, તો આમ નેજવા કરીને કહે કે બટા ક્યાંય દુઃખી ન છે ને? કોને પૂછ્યું? માતાજી. ક્યાં કોને પૂછ્યું? માતાજી. માતાજી કે વાસી? એટલે એને કોઈ દે દુઃખી નહીં કરતા. કારે અને મારા નાથે વારો વાહે મૂક્યો. દીકરી છે ને ભાભી સામે જડીક્યું કરે, પણ ભાભી થવાનો વારો હે કે પહેલા આવ્યો વાહે. પછી વો છે હાહુ સામે જડીક્યું કરે, પણ હાહુ થવાનો વારો જોઈ જવું. વ્યાજ હોતો મળશે તમને કે મને. અને આ ધ્યાન રાખશો તો કોઈ જે 5 માણસની લાપસી લઈને કે 5000ની હાડી લઈને કોઈ ડુંગરે તમારે ચડાવવા નહીં જવું પડે. અને કોઈ પણ મૂર્તિઓ તમે જવો ઠેઠલી ઠેઠ કોઈ પણ મૂર્તિ 18 વિનાની હોય તો મને બતાવો. છે કોકને ખંજર, કોકને સાપખો, કાંઈકનું કાંઈક છે, તો એને કોઈ સોલ લૂંટી દે એટલે હાથમાં 18 આપ્યા ઋષિ મુનિઓએ, તો એને પાકિસ્તાન સામે લડવા જવું તો શું કામ આપ્યા? કિર્યોકારી વિચાર. મંદિરે જાઓ તો આંખ બરોબર ખોલી અને નિરખવાનું અને બરોબર ધ્યાન કરવાનું. ઋષિ મુનિઓએ મંદિર અને મૂર્તિઓની ઈચ્છાને ખોટું નથી આપ્યું, તમને મને પ્રેરણા લેવા આપ્યો. અહીં લે આપણે 5 માણાની લાપસી કરી, 10,000ની હાડી લીધી, અહીં લે હાલતા હાલતા હાથમાં ધજાગરોને ઠેઠ પાવાગઢ ગયા, ડુંગરો ચડ્યા. ડુંગરો ચડીને માતાજીને પાસે આમ ધરી, ત્યાં માતાજી આમ તલવાર લાંબી કરી, તારા બાપાને અને તારી માને 3 જોડ કપડાં બરોબર છે અને ટાઈમે ખાવા દે ને કે તલવાર ભરી ઉપાડ તારું. આ હારું આપ્યા, એમને નથી આપ્યા. અને આંખ બંધ કરીને કોઈ જે દર્શન નહીં કરતા, ખુલ્લી રાખીને હું છે કેમ છે તમારે મારે પ્રેરણા લેવાની. ઋષિ મુનિઓ એ માટે મંદિરને મૂર્તિ બનાવી અને એ મંદિર 5 તત્વનું બન્યું. અને આ મંદિરે મારા નાથે 5 તત્વનું બનાવ્યું: આકાશ, તેજ, વાયુ, જળ ને પૃથ્વી. જોઈ આ એ 5 તત્વનું ઓલું બનાવ્યું. એમાં પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ આપણે પધરાવી અને આમાં ઓળનો પછેડો તોડ્યો, નાળનો કટ કર્યો, એટલે પ્રાણ પ્રતિષ્ઠા તમારી મારી ચાલુ થઈ ગઈ. પણ તમને મને ખબર નથી, પ્રાણ તઈ ચાલુ છું. ત્યારે નાળનો કટ કર્યો ને તારે આ ન્યાલી રામાયણ ચાલુ થઈ. અને છેલ્લે રામાયણની પૂર્ણાવંતી ક્યારે થાય કે આ બેનના પગ નથી હલતા, પછી આમાં માત કરે કે બેનની આંખો ન હલતા, પછી આમ કરે કે પ્રાણ ગયો. રામ બોલો ભાઈ, રામને આને લઈ જાઓ. આ રામાયણ હેકેલાણી ત્યાં સુધી આ બધી ઊભી. એટલે જે આ મંદિરો મૂર્તિઓ બનાવી કોઈ વસ્તુ ખોટી બનાવી નથી, પણ જેમ પ્રેરણા લઈને તમારે મારે હાલવાનું, ભક્તિ કરવાની છે મારા ભક્તો. કોઈ વસ્તુ ખોટી છે નહીં. અને આ 5 તત્વનું મંદિર છે. જ્યારે આમાંથી પ્રાણ જતો રહે ત્યારે આકાશ પોલાણનો ભાગ છે. નથી કહેતા કે લાશ હોજી ગઈ એટલે આ બધા પોલાણ બંધ મંડે થવા. આકાશનો ભાગ આકાશમાં માઈ જાય, તેજનો ભાગ તેજમાં વયો જાય, આ સવાસનો ભાગ છે એ પવનમાં વયો જાય, પછી પૃથ્વી ને પાણી બે ભેગું છે.
પછી આને દાટો તો એ પૃથ્વીને પાણીને મળે, અગ્નિ સંસ્કાર દો તો એ રાખ થઈને પૃથ્વીને પાણીને મળે, ને ત્યાં નાખી દો તો વિષ્ટા જનાવર ખાઈને વિષ્ટા થઈને પૃથ્વીને પાણીને મળે. આ 2 ભાગ પીડ્યા, બીજો એક ભાગ પીડ્યો રહેતો નથી. એમાં પૂતળું ઊભું થયું ને એમાં પાછું હમાઈ જાય અને પછી પાછું આપણે જ્યાં ઈચ્છા હોય ત્યાં પાછા ઉત્પન્ન થઈ. છેલ્લે સવાસે જ્યાં આપણી વાસા ત્યાં મૂકવા, એટલે છેલ્લે સવાસે વાસા ભગવાન હારી રહે કાં પોતાના સ્વરૂપ સામું રહે એવું ભજન કરી તો મોક્ષ ગતિ, નકર મોક્ષ ગતિ નહીં. અને હારો ટેકરો તોય તમે બેઠા, હારો ધરો તોય તમે બેઠા ને. પછી સંસારની રીતે જોઈ તો 3 ફેરા તમે અમને મોર હાલવા દીધા, 4થે ફેરે મોર ના કર્યા, તમે મોર છા ભગવાન. અમારામાં નરસિંહ મહેતા હારામાં હારા થયા, તો માણેકભાઈ કઈ કરા ફાડ્યામાં લક્ષ્મીબેન જેવા નહોતા, તો એ માણેકબાનું નામ આવ્યું. તોય માણેકબાઈનું નામ અમારથી ન આવ્યું, પણ આ જેસલ, સાસટીયો, સધીરો, આ મેં આગળ તમને લાખો, લોયણ, આ તમે જુઓ નામ આપ્યા તો આરતી ઉતારાય. સતી સાવિત્રી સત્યવાનને લઈને આવી, આ શક્તિ જુઓ તમારી, આવી તમારી શક્તિ છે. પણ વાપરતા નથી કોઈ. હે ભૂંસાઈ ગઈ મારા ભગવાન, ભૂંસાઈ ગઈ. એને લીધે ભૂંસાણી એ તમે હજી હું જાણતા નથી. બહુ વિચારવા જેવું છે. નકર આની આ તમારી શક્તિ છે, કાંઈ શક્તિમાં કોઈ વધારો ઘટાડો નથી. પછી બાળકને 9 મહિના ભરણ પોષણ તમે કર્યું, બહાર આવ્યું તો 15-20 વર્ષનું કર્યું, અને જન્મ્યો તો નામ લખાવવા મેં દોડ્યા. અમારો મતલબ જવો, છોકરો કોનો તો કે ફલાણા ભાઈનો જો ને, દીકરીઓ. આ જે અમે આ નામ વાહે લખાવવા દોડ્યા ને અમારું કરવા ગયા એટલે અમારું નામ ક્યાંય ન આવ્યું. અને 100 વર્ષ જીવો, 200 વર્ષ જીવો, 1000 વર્ષ જીવો, તમે શબ્દનો કોઈ પણ હારો મોડો ઠીક પડે એવો ઉચ્ચાર કરીજો, વાહે માં લાગશે, પણ અમારું કાંઈ લાગ્યું ત્યાં અમે પાછા વાહે રહ્યા. આ નામ લખાવવા દોડ્યા ને તે પછી આ બધું અમારા નામે, દસ્તાવેજ, જમીન, મકાન, મિલકત બધું અમારા નામે થયું. પણ ત્યાં પાછા તમે છેલ્લે ઘરમાં આવીને મોર થયા. કાંઈ પણ દેવું હોય ને તો અમારે તમને પૂછવું પડે. ભલે કામીને મેં લાવીને દઈએ, લઈ આવીને દઈએ, પણ જો પૂછા મોર દીધું તો તરત કઈ માની ઘોડી કપ ભવન ચાલુ. ભવન કરતા નહીં હો મહાભારતની માલપા 3 દિવસ યુદ્ધ હાલ્યું. 3 દિવસ યુદ્ધ હાલ્યું અને ભીષ્મ, પિતામહ, આ બધા મહાન યોદ્ધા એ એણપા, કૃષ્ણ ભગવાનનું આખું સૈનિક એણપા, હગુ વાલો એ બધું એણપા, છત્રપતિ કોર્યો આણપા 5 પાંડવો, એક વિકર્ણ કૌરવનો ભાઈ એ આણપા વિયવ હતો, અને કૃષ્ણ ભગવાન એ આણપા. 3-4 દિવસ યુદ્ધ હાલ્યું અને દુર્યોધનની જે ક્યાંય બોલાય નહીં. એટલે દુર્યોધને હાજર સભાની મલપા બેઠા વિચાર કર્યો એ કે હારું આટલા દિવસથી યુદ્ધ હાલે, આખું સૈનિક મેં ભગવાનનું માગી લીધું ને બધું માગી લીધું, તો મારી જે થતી નથી ને મારી હાર થાય, એટલે હવે વિચાર કરવો પડશે. વિચાર કરતાં વિચાર આવ્યો કે હવે આમને મારી હાર થાય ને કાલ કે મારો દેહ છૂટી જાય, હવે મારે કોઈક સંતનું શરણું લેવું પડશે. સંત હવે હામી સભામાં સહદેવ જોશી, એટલે તરતો તરતી હમી સભામાં ગયા. હમી સભામાં ગયા એટલે 5 પાંડવો હાડપા બધા આપી ગયા. નહીં, હાડપા આપી ગયા. પાંડવોની સભામાં ગયા એટલે કૃષ્ણ ભગવાનને 5 પાંડવો ઊભા થઈ ગયા. આવો છત્રપતિ, ગમે એમ તો ભલે આંગણે આવ્યો દુશ્મન, પણ એ વખતે દુશ્મનાવટ રખાય અને આપણે નહીં રાખવાય. કોઈ પણ આવે આંગણે આવે એટલે
ભાવ પૂરેપૂરો આપવાનો. ઊભા થઈ ગયા અને કે આવો છત્રપતિ આવો, આસન પાથરી દીધું, બેહાર્યા. એટલે છત્રપતિ હુકમ કર્યો, તમે 5 બહાર જતા રહ્યો, મારા સહદેવનું એકનું જ કામ છે. હવે કૃષ્ણ ભગવાનને બધા બહાર જતા રહ્યા. બહાર જતા રહ્યા એટલે કીધું સહદેવ જોશી, તો કે હા. એ કે એટલા દિવસથી યુદ્ધ હાલે, એટલું બધું સૈનિક મારી પાસે, એટલા મહાન યોદ્ધાને મારી હાર કેમ? તો કે ભાઈ હાવ હેલો. તો કે કા? તો કે ભીષ્મ પિતામાં એક જ અમારી માટે કાફી છે. તો કે કા? તો કે એના પેટની માલપા ગંગામાં છે, એનું તનપાન કરેલું છે, પૂન પડેલું છે. તો કે પૂન બાળવું હોય તો? સહદેવ કે હાવ હેલો. તો કે કા? તો કે તું એને સંડાળનું આઠું ખવરાય અને કોળીઓ પેટમાં જાહે એટલે પૂન બળી જાય. એટલે તરત પ્રતિજ્ઞા કરશે, કાલ સૂર્ય હાથમાં ત્યાં 5 પાંડવોની અને કા હું નહીં. આ પ્રતિજ્ઞા કરશે. તો કે એવું જોશી? તો કે હા હાવ હાસું. કે તો કે પણ મારે સંડાળ ગોતવો ક્યાં? પણ સંતને છે ને સત્ય કહેવામાં બીક લાગતી નથી. એ કે મને પછી છેલ્લે એ કે સંડાળ છે ને ભાઈ, તારો જન્મ થયો ને ત્યાં લીધા ઉત્પત્ત ચાલુ છે, એટલે તારી જેવો કોઈ છે. તમારે ઘરે કાલ કે સવારમાં પછી એને યુદ્ધ જવા દેજો, પ્રસાદ બનાવી અને એને બોલાવીને જમાડજો, ને પછી તમારી થાળીમાં લો, એક જ પળિયો એની થાળીમાં મૂકજો અને પેટમાં ઉતરશે એટલે તરત પ્રતિજ્ઞા લે. તો કે પણ સંત તમે કહો છો પણ એ સત્યવાદી છે. તો કે સત્ય બળીને ભસ્મ થઈ જાય અને પાપ પ્રગટ થઈ જાય. તો કે હાવ હાસું. તો કે હાવ હાસું. નીકળી ગયા. કૃષ્ણ ભગવાન કે સહદેવ ભારે કરી તમને રાહ અપાવવાનો તો મથામણ છે, પણ સંત છે એ ભલે બધું વયું જાય પણ જૂઠો કોઈને રસ્તો બતાવે અને સવારત માટે ખોટો રસ્તો બતાવે એને સંત કહેવાય નહીં. એને કોઈ જે પૈયે ન લાગે. હું તો આ મતનો માનું. ગમે એવા સંત હોય, સત્યનો માર્ગ જ બતાવે એને સંત કહેવાય. એ વખતે કીધું કે પણ મારથી કોઈ વસ્તુ જૂઠું ન બોલે. તમે મને બંજવો છો કે કોઈ પણ આવીને પૂછે તો જવાબ સત્યનો દેવાનો અને ન પૂછે જ નહીં કહેવાનું. પૂછ્યા મર મેં કીધું નથી. અને તમને મેં બંજવા હતા કે અમે 5 માલી એક ઓછા થાય તો તમારે ઓછું થવાનું. સવારમાં સ્નાન કરી કાઢવીને ત્યાર થયા એટલે ભીષ્મ પિતામહને કીધું કે તમે મારે ઘરે પ્રસાદ લઈ અને પછી આપણે કુરુક્ષેત્રના મેદાનની મારી પાસે જવાનું છે. કે કાંઈ વાંધો નહીં. આવ્યા, આસન પાથરી દીધું, પ્રસાદ પીર્યો અને જમે છે. બે જમી રહ્યા એટલે ભીષ્મ પિતામહે આડોત કર્યો હતો કે એમ થતું છે ભીષ્મ પિતામહ એની થાળી માળો એક જ કોળીઓ ત્યાં મૂક્યો અને સાયવન ગળા હેઠો ગયો અને તરત પ્રતિજ્ઞા લીધી કે આજના યુદ્ધની માલપા સૂર્ય હાથમાં ત્યાં 5 પાંડવોની અને કા હું નહીં. આ પ્રતિજ્ઞા લીધી. કોની? સત્યવાદી હતા, ગંગાના પુત્ર હતા. હવે એની માથેલી તમારે મારે ખાલી જરીક જ શીખવાનું છે મારા ભગવાન. એક સહેજ, વધારે નહીં. કારણ કે એવા જ્ઞાની હતા, ગંગાના પુત્ર હતા. આપણે એવા જ્ઞાની નથી, ગંગાના પુત્ર નથી. પાણીપુરી વાળો ક્યાં ઊભો એમ કારે આપણે વિચાર કર્યો? શાક પછી ખરીદ્યો. એક જ કોળીઓ ભર્યો તાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. હવે તમારી મારી બુદ્ધિ શું હાલ છે? વિચારી લો. પછી કોરોનો આવ્યો ત્યારે ભગવાનને દોષ દીધો. 4 પગમાં શીખી હતી, 2 પગમાં શીખી આપણે લાવ્યા કે ન લાવ્યા? નકર શીખી કેમાં હતી? 4 પગમાં, આપણે 2 પગમાં આવી. જોઈ લો. રહેવું કરોડ રૂપિયાના બંગલામાં અને અઠવાડિયામાં 2 વાર સાપરામ જાવ. હા, ક્યાંલી આપણું પુણ્ય રહે અને બુદ્ધિ આપણી કેમ હાલે? બહુ વિચારવા જેવું છે. અને કોઈ વસ્તુ અશુદ્ધ નથી, પણ જગ્યા અને ભૂમિકા તો જોવી. કેવું બનાવેલું છે, કોનું છે, શું છે. આ બુદ્ધિ તમારી મારી આમ ભ્રષ્ટ થઈ. નકર એ વખતે તમારી જેવી જ બહેનું હતી. ફટ દઈને આમ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા ભિક્ષા માગવાના અંજળી સાથે ત્યાં બાળક બનાવી દીધા. આ શક્તિ તમારી.
જોઈ લે. જેસલ સધીરો આવા પાપી હતા તો વંશ કર્યાને આરતી ઉતારાવી. આ શક્તિ તમારી છે, પણ આ શક્તિ આમ હેરાણી અને ઠેઠલી ઠેઠ સુધી તમે મેં બતાવ્યા. બતાવો લ્યો અમારું નામ, તમે વિચાર કર્યા કરજો. જ્યારે અમારું નામ વાહે લાગે ને તેથી મને ફોન કરજો. વાહે માં જ લાગશે. આ મોટામાં મોટી દેવ પછી પિતા અને આશીર્વાદ ન્યાલો મળશે. જ્યારે માવતરનો આશીર્વાદ મળશે ને ત્યારે પેઢીઓની પેઢીઓ ખાહે ને તોય નહીં ખૂટે. બાકી કોઈ મંદિર માલિક કોઈ જગ્યાએ તમને આશીર્વાદ નહીં મળે. એટલે ગોરખનાથે કીધું મનસા માલની જાગતા નર છે. પથ્થર પૂંજી હરી નહીં મળે ને પથ્થર પૂંજી હરી મળે તો હું પૂંજું મોટો ગિરનાર. આ વાત એટલે જાગ્રત મૂર્તિ છે એ જ આપણને આપશે. આપણે રોજ આરતી ને ધૂપ ને દીપ ને અબીલ ને ગલાલ ને બધું કરીએ. કોક દી આપણે ગામ જવાનું છું હોય કે મોડું છું હોય તો કહેજો ને છોકરાને મૂક્યા નિહાળી અને પાડોશીને કહો તો ક્યાં છે જાગતા ભગવાન? બહુ વિચારવાનું. અને કોઈ વસ્તુ ખોટી નથી, પણ આપણે આપણા બાળક પાસે ઉતારવાની. એટલે એ આ માર્ગે આવે. કોઈ વસ્તુ નાખી દેવાની નથી. ઋષિ મુનિએ કોઈ વસ્તુ ખોટી બનાવી નથી, પણ સમજીને હાલું. સમજવા શીખ્યું ન હોય ને હાલી જ તે ખોટી કુણી ઝાડવું છે ને તો વળશે. અને પછી મોટું થઈ ગયા પછી તમે એને પાડવા જશો તે વળશે નહીં. પોપડો જમીનનો લે. એટલે ટેમો ટેમ આરતી પૂજા એ બાળકને પડખે બેહારીને કરવું, અને કરે એવું થાય ત્યારે એની પાસે કરાવવું રહેવું, ગમે એમ કર્યું. એટલે આ માર્ગે આવશે. ખોટે રવાડે સડે નહીં. ડરે ખોટે માર્ગે જાતા આપણું બાળક ડરે. કૃષ્ણ ભગવાન જેલમાં ત્યારે ગળહુંદી પાવાવાળો કોઈ નહોતું, અને આપણા બાળક જેલમાં ત્યારે આપણે ગળહુંદી પાવાવાળા છીએ તો આ ગળહુંદી પાવ. એટલે ગજપણમાં આપણને વાંધો આવે નહીં. નકર બહુ ખોટે રવાડે અત્યારના બધા સેડ્યા. એટલે માવતર ઘણી વાર છોકરાને કહેતા દિયાજમાં પેલા બટા વૈયો આવી છે. શું કામ? દિયાજમાં પેલો વૈયો વાંધો ન આવે. પણ આપણે તો અમે તમારે હાઉથી પિતા વેલા હર વ્યા હતા ગમે ને ગયા હોય દાડિયા શરીર મોઢું થયું હોય તો દાડિયાનું ના તો પૂરું કરવાનું. ઘરે આવી રીતે હાવ ના બહુ. અત્યારે દિયાજમાં પછી બાયું જાગે. પણ એ હજી એનો વારો વાહે છે ને. એ બળિતરા આપણે ક્યાં કરવાની? એમ કશો અત્યારનો કળિયુગ લઈ આવી. અને કળિયુગ કીધો કોને? આપણે જોવા સત્સંગમાં આવવું હોય તો તમે એમ કહો મારી પાસે સમય નથી. નદીથી પાણી ભરીને હેલ ભરીને આવતા હતા, કલાક લાગતી હતી. ખેતર જાય તો માથે ભાર હોય, આવે તો ભાર હોય. અને આ બધું કરતા હતા ને અત્યારે સાપ પાડો તા સા થઈ જાય, સાપ પાડો તા કપડાં ધોવાઈ જાય. કળથી વસ્તુ હાલવા માંડી એટલે કળિયુગ કહેવાનો. ત્રેતા યુગ કરતા યુગ હારો છે. જો જીવતા આવડે તો. અને ઓલું સાપ પાડે કાંઈ ન થતું. અહીંયા બેઠા બેઠા અમેરિકા સુધી વાત કરો કે નથી કરતા? જોઈ લો તમે. અને ઓલી તો ટપાલ 8 દી પોગે ને લગ્ન વૈયા ગયા પછી પોગતી. અને આવ્યું હોય તો કઈક આવે તે નહીં આવે. અને અત્યારે ફરજિયાત જવું પડે એમ. અને તમે જુઓ લાખો ગામ માંથી તમે વાત કરો. એ વખતે કુરુક્ષેત્રના મેદાનની માલપા જ્યારે યુદ્ધ હાલતું હતું ત્યારે સંજય રાજની માલપા ધૃતરાષ્ટ્રને સમજાવતો હતો કે અર્જુને આ બાણ લીધું ને આ બાણ લીધું. તમે બેઠા બેઠા અમેરિકા સુધી સમજાવો છો. પણ કળથી વસ્તુ ચાલુ થઈ એટલે કળયુગ કહેવાનો. નકર ત્રેતા યુગ, દ્વાપર યુગ, આ બધા યુગ કરતા યુગ હારામાં હારો છે. પણ જીવતા આવડે તો. પણ પોતા ઘામાં મળી નવરાજ નથી થતા એનું કરવું એને કા સામે ઊભા રહેવા મળી. આ તમને રી સડે તો ભલે સડે, હું તો સાચું જ કહું. મનને શણગારો, આ દાગીનાને નહીં. આ તો રાખનો છે. અને હમણાં તમે કહેતા હતા કે હમણાં ન ગાયું કાશી માટેનું આ પાકું છે. મળી કોઈ ઉછી આંગળી કરો ને મારું પાકું છે એમ. એટલે એને ઠીકરું નહીં કરી નાખો. કાશે કાશું રહેવા ગયો. કાસો પીંડો કુંભારે લીધો ને માટલું કરવા ગયો ને કટોડીઓ થઈ ગયો ને તો પાછો પીંડામાં નાખીને પાછું માટલું બનાવે. પણ ઠીકરું તમે ફોડીને જમીનમાં દાટજો, 100 વર્ષે ઠીકરું જ નીકળશે.
એટલે તમારે મારે ધ્યાન રાખવાનું, આનું ઠીકરું નહીં કરતા. કાં કાસું રહેવા દો અને કાં પાકું બનાવો મારા ભગવાન. ગમે એ તમને મજા આવે એ સંતનું શરણું પકડો અને મજા આવે એના સત્સંગમાં જાઓ, પણ સત્ય વસ્તુ પકડો અને સત્ય માથે હાલતા શીખો. બીજાને જે કરવું કરે, કોકનું નહીં જોવાનું, પોતાનું વિચાર. અને આ બધા દીકરી વહુ દીકરા પતિ પત્ની મા બાપ બધું ઋણા સંબંધે ભેગું થયું. જેમ આ પૃથ્વી એક ભવાઈઓ નાટક ભજવતો હોય, પણ નાટક પૂરું થાય ક્યાં સુધી કે એમાં પૃથ્વીના તેજ માથે હું તમે નાટક ભજવવા આવ્યા. કોઈક બેન બનીને આવી, કોઈક દીકરી બનીને આવી, કોઈક ભાઈ બનીને આવ્યો, કોઈ પતિ બનીને આવ્યો, કોઈ બાપ બનીને આવ્યો, કોઈ પાડોશી બનીને આવ્યો. પણ જેમ જેમ નાટક હસતા હસતા ભજવી લેવું. કોઈ પણનો દેહ છૂટી ગયો તો રુદને ન કરવું પાછળ. એવું કાર્ય કરીને ગયો હોય તો કાયમ રોવું ને કૂટવું. મોળો કમાઈને ગયો ને એની વાંહે કૂટાય, બાકી હારા વાંહે કોઈ જે કૂટાય કે રોવાય નહીં. એની વાંહે 2 કીર્તન બોલાય, કાંઈક 5 નામ પરમાત્માના લેવાય તો મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. હારી બેઠા હોય એને શાંતિ, આત્મ છૂટીને જે દેહ ગયેલો છે દેહ મૂકીને એને શાંતિ. પણ આ કાર્ય નથી. સત્યનો માર્ગ જ પકડવો અને સત્ય માર્ગ માથે ચાલવું. અને આપણે બધા રિટર્ન ટિકિટ લઈને જવામાં કોઈની ટિકિટ એમ નમશે, પાસ પહેલો લખાવીને રિટર્નનો, એટલે જવું તો પડશે. બહુ વિચાર. અને ફોનની વ્યવસ્થા થઈ, કોઈ પણ ભજનની કડી હોય તો આપણે એવા કોઈ જાણતા એનો નંબર રાખી લે, ફટ દઈને પૂછી લેવાય કે આ ભજન હું કહેવા માગું. કંઈ ના ન પડે. કોઈ જાણતો હોય તો તમને કહે ને કે રાત જોડે કે બા આ ભજનની કડીની મને ખબર નથી. પછી આપણે કથા કરીએ ને, કેટલી સાંભળી નાખીએ, પ્રસાદ કરીએ અને મહાપ્રસાદની વાત કરીએ. મહાપ્રસાદ કયો કોને? પાછા સાખી બોલી, પ્રસાદ લઈ પાવન થયા પૂરા મનના કોળ. એકવાર બોલજો જય જય શ્રી રણછોડ, પાવન થયા કે બાકી રહ્યું? હે? અને મહાપ્રસાદ કેવો કોને? હવે ઉધળે માપે ભક્તિ છે. કયો લ્યો મહાપ્રસાદ મને બતાવો. નગર આગળ આ મેં સત્સંગ કર્યોમાં બધી હું તમને કહેતો ગયો, પણ જો તો તોય તમને ખબર નથી. જેસલ નકામો હતો, તોરલે એને પ્રસાદ આપ્યો તો મહાન બનાવીને આરતી ઉતારી. સધીરો નકામો હતો, સત્યનો માર્ગ બતાવ્યો, પ્રસાદ એને કહેવાય અને આરતી ઉતારી. સાસઠિયો નકામો હતો અને સત્યનો માર્ગ બતાવીને આરતી ઉતારી. જોઈ જોવા સત્ય, આને મહાપ્રસાદ કહેવાય. કઠિયારો કહેતા જીવ, દેહ હું દેહ મારો, આ વળગી ગયા તમે ને એને શણગારવા મળ્યા, એને કઠિયારો કીધો. આ તો ભારો મનુષ્ય અવતાર આવ્યો તો એ ભારા ઉપાડે છે અને 84માં જાહે તો એ પાછા ભારા ઉપાડવાનો જ છે. સમજાણું તમને? કોને કીધો? જીવને. દેહ હું દેહ મારો, બસ આને વળી ગયા. ફલાણી બેન તો કહો મારી પાસે એને જાણ્યો અને એ કાર્ય ખોવાણો નહીં. તમે ઘરે લઈ આવ્યા ખોવાણા, નાનેથી અત્યાર સુધી તમે અહીં આવ્યા કાર્ય ખોવે. હું નથી એવું તમને છું? એ જે નથી છું એ જાણે છે ને એને જાણો. એટલે પોતાને જાણી લો તો આખા જગતમાં કોઈને જાણવાનું રહેશે નહીં. પોતાને જાણવું પડે હું કોણ. એટલે બધું જણાઈ જાય, બધું સમજાઈ જાય, બધું ભણાઈ જાય. પોતાને જાણવાનું છે. બાકી આખી દુનિયાને ઓળખી, પણ મેં તમને કીધું તમે કોણ? જો મને કહો લ્યો, છે તમને ખબર? પછી અત્યારે બેઠા તોય તમને ખબર છે આ જાગ્રતમાં, આ જાગ્રત અવસ્થા. પછી આજ તો કે મને સપનું એવું આવ્યું ને એવી બીક લાગી તો એ પાડોશીની વાત કરે કે તમે ના તમે એમ નહીં, પણ શેને કોક જાણવા વાળો. પછી કે ગાઢ નિંદ્રે એક પણ કે હુઈ રહી મને ખબર નથી, તો એને જાણવા વાળો કોક છે કે નહીં? હે? શેને પણ મારી પાસે કોક છે ને, એને જાણો. એને પરમાત્મા કીધું અને એને નહીં જાણો ક્યાં સુધી મેં કીધું એમ કઠિયારાને તમે જાણો. અને કલાવતી કહેતા તમારી વર્તી
આ બેની કીધું કે છોટા પુલે 5,000ની હાડી મળે છે બહુ સારી, ત્યાં સુધી લાંબા થવા કલાવતી ઉપાડ્યા. આ કથા એટલે બહુ વિચારવું અને જેમ જેમ સમજવું. સત્સંગ એને કહેવાય. પોતાના સ્વરૂપનું ભાન ગમે ત્યારે કરાવી લેવું એટલે બધાને ઓળખવા માંડશો. એક સોપડી ભણેલી નથી ને હજી સહી કરતા નથી આવડતી, પણ ગુરુ મહારાજની દયાથી પુસ્તક વાંચે છે અને ભજનના જવાબ દે છે. આ પ્રતાપ ગુરુ મહારાજનો. હાથમાં છે ને અભણ નથી. 84 લાખ અવનીમાં ભણતો 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 એની પાસે જ્ઞાન છે જ તે, પણ આ અંધશ્રદ્ધાનો પીછેડો ઓઢાડાઈ ગયો એટલે એ અભણ થઈ ગયો. નકર એને બધી ખબર છે, કોઈ વસ્તુ નથી જાણતા એમ નહીં. ભણતર બે જ આપે. માં છે એ બાપને ઓળખાવે અને ગુરુ મહારાજ છે એ આપને ઓળખાવે. સમજાણું તમને? માં એમ કે આ તારો બાપા છે એ ઓળખાવે અને ગુરુ મહારાજ આપને ઓળખાવે. અને માં છે આ કાકા દાદા મામા ફઈ ફવા એમ બોલતા શીખવાડે અને ગુરુ મહારાજ છે આ જ્ઞાન શીખવાડે. આ બે માં છે. એથી જગતમાં કોઈ બીજી માં છે નહીં. માં છે એ દીકરાનો કે દીકરીનો જન્મ આપે અને ગુરુ મહારાજ છે એ મનુષ્યનો જન્મ આપે. એ મનુષ્ય બનાવે, કાં ભક્ત બનાવે, કાં દાતાર બનાવે, કાં સૂર્યવીર બનાવે. આ ગુરુ મહારાજ. અને તોરલે 3 નર તાર્યા એમ જો તોરલનું કીધું તમે હાલશો તો આની મારી પાસે 3 નર તરી જાય. સાસટીઓ કહેતા તમારો સવાસ સધીરો છે એ તોરલનું રૂપ જોઈને મોહિત થયો તો આ તમારું રૂપ જે દેહ છે એને સધીરો કહેવામાં આવ્યો. દેહને મોહિત થયો ને. અને જેસલ છે તમારું મન સપનામાં ચોરી કરવા જાય કે લક્ષ્મીબેન હુઈ ગયા લે કાંઈક લઈ આવો. આ જેસલ. પણ જો સત્યનો માર્ગ પકડાઈ જાય તો તમારા મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય. 3 માલી એક વસ્તુ 3 માલી એક ભેગી ન થાય તો પીર બને કે ન બને? આ પીર બની જાય. ફરી વાર અવતાર લેવો પડે નહીં. અને એટલું કહી મારી વાણી મારા અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજ.